એકવીરા માતાજીનું મંદિર છે. એકવીરા માતાજી આઈ શ્રી અમાર બા ચડી ગયા એટલે બહુ કહેવાય. એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો અત્યારે ટાઈમ થયો છે 2:30 વાગ્યાનો ને અત્યારે અમે આવ્યા છે કારલા કેવ્સ જે ઉપર માતાજીનું મંદિર છે ત્યાં દર્શન કરવા જવાના છે. તો આપણે જગ્યાએ તો પહોંચી ગયા છે, પણ અત્યારે જો વરસાદ ચાલુ થયો છે તો લોકેશન ને વાતાવરણ જો કેટલું મસ્ત છે, એકદમ ઠંડુ. અને ધીમી ધારે વરસાદ ચાલુ થયો એટલે હવે રાહ જોઈએ, વરસાદ રહી જાય ને પછી અમે બધા જઈએ માતાજીના દર્શન કરવા. કસત જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો હવે થોડીક વાર છે ને ગાડીમાં બેસીએ ને રાહ જોઈએ. ને તમે જો અત્યારે અહીંની ટ્રાફિક, ચારે બાજુ પાર્કિંગ ફૂલ છે. અને અહીંયા આપણે ઉપર જવાનું છે માતાજીને દર્શન કરવા. ક્યાં માતાજી છે એ મને ખબર નથી, ત્યાં જાય પછી ખબર પડે. પણ અત્યારે આપણે બેસવાનું છે ગાડીમાં, રાહ જોઈને વરસાદ રહે પછી હાલતા થાય. કેમ કે આપણી પાસે નથી છત્રી કે નથી રેનકોટ, એટલે ફરજિયાત આપણે બેસવું પડે એમ છે. તો હવે રાહ જોઈએ, વરસાદ રહી જાય ને પછી જઈએ. પલ્લી છે ભાઈ, કા કપડા છે પછી બદલાઈ લેવે. અરે અમારે પાસે કપડાની તો કમી નથી, પણ ટાઈમ નો અભાવ છે. કા તો હારું, હાલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. મળ્યા વરસાદ રહી જાય પછી. હાલો, વરસાદ રહી ગયો છે અને 2:45 વાગી ગયા છે. તો હવે ધીમે ધીમે જઈએ અને 150 કે 60 પગથિયા છે ચડવાના અને પછી માતાજીના દર્શન થાય. તો જોઈએ હાલો કેટલી વાર લાગે ને કેટલી નહીં. હાલો, આ છે અહીંયાની બજાર. હાલો હાલો, રિટર્ન. હા, પકોડા. તમે ખાવાની જ વસ્તુ ગોતજો. પેલા આપણે જવાનું છે ત્યાં જઈએ. હાલો, નાસ્તો એવો થઈ ગયો તો પછી કેટલી જગ્યા હોય. હાલો હાલો, ભીડ તો જો માનવ, ભીડ. તારા નાચ પકડજો. હાલો ફ્રેન્ડ, તો આ છે દેવસ્થાન સ્થળ અને અહીંયા ટૂંકા કપડા અલાઉડ નથી. જો અહીંયા બધી માહિતી આપેલી છે. હાલો ફ્રેન્ડ, અત્યારે ભીડ તો તમે જો કેવી છે. 3 વાગ્યા તો. અને એકવીરા માતાજીનું મંદિર છે. એકવીરા માતાજી આઈ શ્રી એકવીરા. હાલો, અને રસ્તાની બે સાઈડમાં છે ને બજાર છે. તમારે કઈ ખરીદી કરવી હોય ને તો પણ તમે કરી શકો રિટર્નમાં. પેલા માતાજીના દર્શન કરવાના. તો ચલો માનો, નવવારી સાડી મિલી નવવારી મિલી. રિટર્ન પેલા માતાજીના દર્શન કરીએ. હાલો બાજી મેં આવજો. વરસાદને કારણે છે ને એકદમ સ્લીપ થાય છે, પગ સ્લીપ. હવે થોડુંક આકરું છે ચડવાનું. આમ ઉપર જવાનું છે આ બાજુ લગભગ. હા, ચોટીલા તો 150 પગથિયા એટલે ઓછું જ કહેવાય. પણ અત્યારે 800 ઉપર વરસાદ છે ને ભાઈ, એને હિસાબે. ચલો, જો આ રીતના પરિસ્થિતિ છે. ઠાર છે જો આવો, એટલે થોડુંક છે ને ચડવામાં ધ્યાન રાખવું પડે. જરા કઈ ભૂલ થઈ કે સ્લીપ થયા એટલે ગયા નીચે.
અડધું ચડી ગયા ભાઈ, આમાં આવી ગયા નતા તો પગથિયા એટલા નથી, પણ આ આવે બાન બે અમારે બા ચડી ગયા એટલે બહુ કહેવાય. આ બાજુ આ બાજુ આ બાજુ હાલો હાલો, હવે થોડુંક જ છે, આવી ગયું. તો આપણે પહોંચી ગયા છે ઉપર, હવે જાય છે મંદિરે દર્શન કરવા અને પછી જવાનું છે આપણે ગુફા જોવા. અમારા બા ને એનર્જી ને ધન્યવાદ દેવો પડે. કા આટલું ચીકણું હતું, લપસણું હતું, તોય ધડાધડ ચડી ગયા. પણ 150 પગથિયા છે, પણ એટલા આકરા નથી. વરસાદના હિસાબે થોડીક તકલીફ થાય, નહીં તો નોર્મલ જ છે. 2 પગથિયા આવે ને પછી હાલવાનું. કા એટલે આમ થાકોડા વાળું નથી. અને પેલો ફાયદો કેવો છે કે અત્યારે વાતાવરણ જેવું એકદમ ઠંડુ છે, વરસાદ જેવું, એટલે એટલી ગરમી કે ઉકળાટ નથી. અને તમે જોવો અહીંયા ભીડ કેટલી છે ને માતાજીનું મંદિર સામે છે. હવે જોઈએ ત્યાં વિડીયો શૂટિંગ અલાઉડ હશે તો તમને દર્શન કરાવી, નહીતર અહીંયાથી દર્શન કરી લો. બરાબર, હાલો. જય માતાજી, જય માતાજી. હવે આપણે અંદર એન્ટર થઈએ. આગળ જો વિડીયો શૂટિંગ અલાઉડ હશે ને તો તમારે એ માતાજીના દર્શન શેર કરીશ, નહીંતર અમે દર્શન કરીને આવીએ ને તમારા બધા વતી માતાજીના દર્શન કરી લઈશ ને તમારી જે કઈ ઈચ્છા હશે એ પણ માંગી લઈશ. બરાબર, તો હાલો હવે દર્શન કરી આવીએ ને પછી મળીએ. તો આ છે માતાજીનું મંદિર. અમે દર્શન કરી લીધા. અંદર ફોટો વિડીયો અલાઉડ નહોતો એટલે શક્ય નથી થયું, પણ માતાજીનું મંદિર બહુ મસ્ત છે. એક વખત અહીંયા આવવા જેવું છે. તો આ બાજુ આવો ને તો જરૂરથી આ મંદિરની મુલાકાત લેજો. બહુ મસ્ત દર્શન થયા. અત્યારે તહેવારની ભીડ છે, જો ચારે બાજુ. ચાલો હવે બહાર નીકળીએ. 1.5-2 કલાક થઈ અમારા લાઈનમાંથી છે ને દર્શન કરવા જવાની. 21 લાઈન છે. આ 21 રાઉન્ડ ફરીને અમે પહોંચ્યા માતાજીના દર્શન કરવા. તો દર્શન થઈ ગયા છે, પૂજા પણ બધું આવી ગયું છે. તો હાલો હવે ફટાફટ જઈએ અને ગુફા જોઈએ, કેમ કે હમણાં સનસેટનો ટાઈમ થઈ જાય. આપણે એ પોઈન્ટ લેવાનો છે, ખંડાલા ઘાટ. પછી આગળ જોઈએ શું છે શું નહીં. હાલો હાથમાં રાખો. અહીંયાથી શરૂઆત કરી હતી આપણે. અહીંયાથી 21 લાઈન છે. 21 રાઉન્ડ લઈને આપણે પહોંચ્યા માતાજીના દર્શન કરવા. અને અત્યારે જો અહીંનો નજારો. અમે અંદર હતા ને ત્યારે ધોધમાર વરસાદ હતો ને અત્યારે ફૂલ તડકો છે જો. અને ભીડ તો એટલી જ છે, એમાં તો કઈ બાંધછોડ નથી ભીડમાં. કારણ કે આપણે જેમ અંબાજી અને પાવાગઢનું મહત્વ છે ને, એમાં અહીંયા આ ક્યાં માતાજી, મને તો નામ જ ભૂલાઈ જાય, એકવીરા માતાજીનું મહત્વ છે. એટલે આજુબાજુના જે એરિયાના માણસો છે ને બધા દર્શન કરવા આવે છે અને બહુ જ માને છે એવું જાણવા મળ્યું છે. વીઆઈપી એન્ટ્રી છે, તમારે જવું હોય તો વીઆઈપી દર્શન નહીં થાય, પણ અમે ડાયરેક્ટ આ રીતના દર્શન કરવા ગયા એટલે 1.5-2 કલાક થઈ, કેમ કે તહેવારના હિસાબે ભીડ છે એટલે. તો સારું, હાલો હવે જઈએ અને ગુફા જોઈએ. હા,
ભીડ તમે જો અત્યારે છે ને 4:30 પોણા 5 વાગ્યા છે પણ અવિરત માણસો આવે જ છે, એટલી જ ભીડ છે શ્રદ્ધાથી ને એમાં બહુ મહત્વ છે આ બાજુનું. અને આ જો નજારો મસ્ત ઠંડુ વાતાવરણ છે. તો આ બાજુ આપણે દર્શન કર્યા માતાજીના, હવે આપણે જવાનું છે ગુફા જોવા. તો હાલો જઈએ. શું કહેતા હતા? હાલો તો હવે આપણે અહીંયા એન્ટર થઈ ગયા. મહેનત દેવાની. હાલો હાલો. જૂની ગુફા છે અને તમે જો અહીંયાથી આપણે હાથીની અંબાડીથી શરૂઆત કરીએ. હાથીની ઉપર જો બુદ્ધ ભગવાન બેઠા છે અને અત્યારનું આનું નકશીકામ ને કોતરણીને તમે જોવા 2 હાથી છે કે જે આખા છે, બાકી ખંડિત થઈ ગયા છે. અને આ તમે જો ગજબ છે બાકી બધું. હા પછી મેન દ્વાર. હાલો માનુભાઈ પાસે આની કઈ માહિતી આવી છે તો આપણે જાણશું, તમારી એને શેર કરશું. અહીંયા બધી સૂચના લખી, તમે વાંચી લેજો. બરાબર. વાહ, અહીંયા પણ જો આ ઉપર છે ને લાકડાનું જ કામ છે. જો આ બધું ત્યારના. અને આ બાજુ બધે હાથી ભાજા કેવું જોઈએ ને, ભાજા કેવું બસ સેમ ઈ જ. આ 2000 વર્ષ જૂની ઈ જ વસ્તુ માટે બુદ્ધ લોકો પ્રાર્થના સભા માટે. અને ઇન્ડિયાનો મોટામાં મોટો જે આપણે આ પ્રાર્થના ખંડ કહીએ ને, પ્રાર્થના સભાનો ખંડ, એમાંથી ને એક આ હે મોટામાં મોટા ખંડમાંથી ને. અને સૌથી વધારે હારામાં હારો વેલ મેન્ટેન્ડ આ એકમાત્ર બચાવી ગઈ. બચાવીને રાખ્યું કે જે અત્યારે આ બધા સ્તંભ ઉપર હે ને હાથી, મનુષ્યની આકૃતિ ને નર્તક અને સંગીતકાર, એના બધાના હે ને એક પિલર ઉપર લગાડેલા છે. ને આ સેમ ઈ જ વસ્તુ સિંગલ પથ્થરમાંથી કોતરેલી. ને એનું આર્કિટેક્ટ નો ઓલી વસ્તુ જો એટલા વર્ષો જૂના લાકડાના આર્ક, જ્યાં સપોર્ટ આપ્યા ને ગોળ આર્ક, ઈ ત્યારના વખતના જીવાને કેમ લાકડા બેવડા વાયરા ઈ જોઈ લે. અને જે આ પિલર ઉપર જે બધી કે ને આજો કોતરણી કરેલી છે બધા પિલર ઉપર. ઈ ટાઈમના જે દાતા ડોનેશન આપતા ને અહીંના લોકલ જે વેપારી, એનું નામ ઈ લોકોના નામ લખેલા છે ને એના લોકલ જે રૂલર, લોકલ આજુબાજુના જે ઓલા રાજ કરતા હોય ને, સરદાર હોય, નગર સરપંચ હોય, આ રીતના ત્યારની ભાષા લખેલી. હા બસ ઈ બધાયના એના લખેલા. સ્ટેમ્પ પણ છે જો. ધારાસભ્ય સમજી લે ને ટૂંકમાં ત્યારના, એના બધાયના નામ ને જે દાન આપતા ને એના બધાયના નામ. અને જે લોકલ ટ્રેડ ઈ ટાઈમમાં, જૂના ટાઈમમાં જે વેપાર થતો ને, ઈ મુંબઈ થી ને દરિયો મેઇન મુંબઈ નો લાગતો. એટલે મુંબઈ આવતા ને વિદેશ થી ને મુંબઈ, કાં તો અહીંથી ને મુંબઈ થી ને વિદેશ જવા વાળા, ઈ અહીંયા રોકાતા. એના માટેનું. હા, એટલે બુદ્ધ લોકો અહીંયા પણ અલગ જ શબ્દમાં લખેલું છે, કોઈનું પણ નામ કે કઈ એવા હરેક પિલરમાં લખેલું છે. અંદર વધારે લખેલું છે, અંદર બધા પિલરમાં લખેલું છે. અને દેખાય એટલું દેખાડવાની કોશિશ કરું. જો બધું છે અત્યારે. ને બાકી આ જે કહેવાય આપણે આગળ જોયું એને બુદ્ધ ભગવાનનું પૂજા સ્થાન જે મેડિટેશન કરતા ધ્યાન, એકદમ શાંતિ વાળું. અને ક્યાંય પણ ખંડિત નથી, આખું છે. અને આ આપણી ધરોહર છે જે હાથવીને રાખેલી છે. અને ઘણી બધી જો માહિતી લખેલી છે, તમે જરાક આને વાંચી લેજો. મરાઠીમાં છે, તમને સમજાય આવડે તો તમે સર્ચ કરી લેજો ઉપર, તો ખ્યાલ આવી જાય. આ અમુક મૂર્તિના નાક કાન માથા તોડેલા છે, દાંત ને હાથીના દાંત, સૂંઢ એવું બધું તોડેલું છે. એ બધા અંગ્રેજોએ. આ બધું આપણું કલ્ચર કોઈને ખબર ના પડે ને એના હાટું તો એટલું રહી ગયું. એક પથ્થરમાંથી આ બધું એક જ આખા સિંગલ પથ્થરમાંથી, એવું નહીં અલગ અલગ લઈ આવીને જોઈન્ટ કરેલું. બધું આખું અખંડ છે, જેટલું છે ને એટલું કોતરણી કરેલું. હવે એક નાની હથોડી ને છીણી લઈને ટક 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 કરીને આટલું કરેલું છે. હવે આને સાચવવી આપણી જવાબદારી છે, પણ હવે ક્યાં સુધી સાચવાય તો હવે અને આપણી ઉપર છે. 2 ધર્મ ભેગા છે અહીંયા. 2000 વર્ષ પહેલા બુદ્ધ લોકો આવ્યા હતા અહીંયા બહાર
હા એકવીરામાનું મંદિર છે હમ જી આપણે આગળ દર્શન કર્યા. હા બસ ઈ આદિશક્તિનું એક સ્વરૂપ છે ઈ એકવીરા માતાજી, પછી બીજા ક્યાં યોગેશ્વરીમાં કે એ બધા એના જ સ્વરૂપ છે. અને જે મેઇન અહીંયા લોકલ હે ને કોલી માછીમાર અને આગર કર કે એવું કઈક છે, ઈ બે લોકલ જે કમ્યુનિટી હે ને અહીંના પરિવાર એના કુળદેવી છે માછીમાર લોકોના. કાંઈ પણ નવું દરિયો ખેડવા જાય, નવું વરસ હોય કાં તો ક્યાંય જવું હોય ને તો ઈ આ જગ્યાએ પેલા દર્શન કરવા આવે, એટલે આટલી ભીડ છે. એવું છે. તો હાલો, અમારી પાસે જેટલી માહિતી હતી એટલી તમારી શેર કરી. તમને કઈ આનું એટલે અહીંયા ગુફા બુદ્ધ ધર્મની, મંદિર હિન્દુ ધર્મનો, એટલે બે ધર્મ ભેગા છે. હા ઈ પછી કર્યું મંદિર, પેલા આ વસ્તુ પેલા હતી. તો હાલો, ટ્રાય કરી છે તમારી માહિતી શેર કરવાની. સતવારા ડાયનેસ્ટી આમાંથી જાણકારી છે કેટલી નહીં મને કહેજો, કેમ કે આપણે તો ગૂગલ માંથી કે વિડીયો જોઈને સર્ચ કરીને આ બધી માહિતી લીધી હોય, વધારે તો આપણે ખબર ન હોય, કેમ કે આપણે જો પહેલી વાર જ આવ્યા હતા. હા, નહીં તો સારું. હાલો, હવે થોડુંક ફરી લઈએ, પછી આગળના જે છે વિભાગ એ તમારી શેર કરીએ. હાલો, હવે આપણે આવી ગયા છીએ બીજી ગુફા જોવા. આપણે જેટલા ટૂંકા કપડા વાળા છે ને મોસ્ટ ઓફ ગુજરાતી છે. તારા ઊભી હાલો, આમાં તો જો કેવું પથ્થરમાંથી પાણી ટપકે છે. આ બધું ઠંડા રાખતો જો કેવી છે, મસ્ત. જો બુદ્ધ ભગવાનની મૂર્તિ ના આજુબાજુમાં એના ઊભી. હાલો જોજો. હાલો મમ્મી, હાલ નીચે જોજો, નીચે વળજો. જઈએ અહીંયા થોડું નીચે નમવું પડશે. ગુફા છે, ગુફા ઉપર જવાનું છે. ચારે બાજુ પાણી પાણી જ છે. આ ક્વાર્ટર હે રહેવાના, મોંક બુદ્ધ સંતોના રહેવાના ક્વાર્ટર ઈ ટાઈપના, એકદમ સાદા સિમ્પલ છે. જો નાના આ નાના તો બેડ હતા, અહીં તો કઈ નથી કા. સાધુ કેને કહેવાય? આ બેડ હતા એ પથ્થરના હતા. ઈ એના નહોતા, જી જે આ બધા વેપારીઓ આવે ને રોકાવા એના. ચલો, અત્યારે આપણે હોટલમાં રોકાય એની ટાઈમની આ ધર્મશાળા હાલ. ઓલી બાજુ. આપણે પહોંચી ગયા છે. તો બસ અત્યારે અમે ઉતર્યા, રસ્તામાં બજાર જોતા આવ્યા, સરસ એવા માતાજીના દર્શન કર્યા, અને જો અત્યારે મસાલાવાળી કેરી લીધી છે. બાકી તો કઈ એટલે કઈ અહીંથી વસ્તુની ખરીદી નથી કરી. તો હાલો ખાલી બજાર જોઈ, કેમ કે બહુ જ મોંઘું છે, એટલે બજાર જોતા આવ્યા અને ધીમે ધીમે હાલ્યા આવે, કેમ કે રસ્તો બહુ જ ખરાબ છે. એમાં અમારા સાહેબ તો જો પડ્યા ત્યાં હાથમાં લગાવ્યું. બાને ધ્યાન રાખવાનું હતું એની જગ્યાએ સાહેબને ધ્યાન લાગ્યું. બાને વાંધો ન આવ્યો, પણ સાહેબે લાડવો ખાઈ લીધો એટલે યાદી રહી કે સાહેબ પડ્યા હતા. પાઇપ લાગ્યો, લખી ગયા મને. હા, હાલો હવે છે ને અહીંથી નીકળીએ, પછી મળીએ.
અત્યારે ટાઈમ થયો છે 6:15 વાગ્યાનો અને જો બહાર છે ને ધોધમાર વરસાદ આવે છે જો અને માનવભાઈ લેવા ગયા છે ચીકી અને અમે અત્યારે અહીં ગાડીમાં બેઠા છે. બેન વરસાદના પલરી જાય, ગાડી ન ખુલે, લોક છે, ન ખુલે ચાવી વગરની, પલાળવું નથી બેન. અહીંયા સતત વરસાદ ચાલુ જ છે જો. નહીં નો ખુલે ગાડી દીકરા, લોક છે. વરસાદ ચાલુ છે પ્લસ સીએનજી માં એટલી ભીડ છે ને કે લાઈનમાં વારો આવે છે ને જ્યાં સીએનજી પંપ હોય ને ત્યાં સીએનજી મળતું નથી. દિવાળીનું વેકેશન છે, આમે વેકેશન છે, શનિ રવિ છે, બધુંય ભેગું થયું ને જ્યાં જઈએ ત્યાં ટ્રાફિક ટ્રાફિક ટ્રાફિક. એક તો અમને જાણવા મળ્યું કે જ્યારે પણ આપણે ફરવા હોય ને તો આ ટાઈમ ક્યારેય નહીં લેવાનો, ઓફ સિઝન હોય ને ત્યારે આવો ને તો આરામથી બધું જોવાય ફરાય. પણ અમારે તો ફરજિયાત આ ટાઈમમાં આવવું પડે એમ જ હતું અને ધારાબેનની માનતા હતી એના માટે તેને ખાસ અમે આવ્યા હતા કે માનતા ઉતરી જાય પછી માનવને રજા ન મળે એટલે. પણ તમારે આવવું હોય ને તો ખાસ આ સમયમાં ન આવતા, એ એક ખ્યાલ આવ્યો. मुंबई, आमची मुंबई. हेलो हेलो फ्रेंड, बधाय जमवा रातना 11:15 वागे. तो हालो जमी लઈએ પછી મળીએ. હાલો ફ્રેન્ડ, તો રાતનો જમવાનો કાર્યક્રમ થઈ ગયો છે પૂરો. સામાન્ય વ્યવસ્થિત ફરી પાછો બંધાઈ ગયો છે કેમ કે એમાંથી નાઇટ ડ્રેસ બધાને કાઢવાના હતા તો કાઢીને બધાએ કપડાં ચેન્જ કરી લીધા છે અમારા બા સિવાય, કેમ કે બા પાસે તો નાઇટ ડ્રેસ હોય હાલે નહીં આપણે, એટલે એ થેલામાં રહેવા દીધો. અને મસ્ત એવું આટલા દિવસ પછી કાઠિયાવાડી જમવાનું મળ્યું. તો એકતા હોટલ છે જે કાઠિયાવાડી, એમાં અમે અત્યારે જઈમાં મજા માં જઈએ કે કઢી ખીચડી ને આમ કંઈક અલગ એમ 2-3 દિવસ છે ને પનીર ખાઈને, હા પનીર ખાઈને કંટાળી ગયા હતા. તો સરસ બધાએ જમ્યું ને બસ હવે થોડીક વાર મેં કીધું બારોબાર હવામાં આટા મારીએ ને પછી ફરી પાછા ગાડીમાં ગોઠવાઈ જઈએ પછી નીકળીએ આગળ ઘર તરફ જવા. તો હવે કાલ સાંજે લગભગ ઘરે પહોંચશું, પણ જોઈએ આગળ કઈ પહોંચીએ ને ક્યારે પહોંચીએ બધું તમારી હારે શેર કરશું. તો બસ આ હતો અમારો આજનો દિવસ ને આ હતો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો? તો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. સાહેબ ને તો ગાડીમાં બેસવાનું મન નથી થતું, જો ગાઈને જ આટા મારે ને બાને ગાડીમાં બેસવાની ઉતાવળ છે, એને બહાર નથી ગમતું. હવે જોઈએ હાલો.